જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભીમદેવળ, જેને ભીમના દેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચી ગામ નજીક આવેલું એક પ્રાચીન મંદિર છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ મંદિર મહાભારતના પાંડવ ભીમ દ્વારા એક રાત્રિમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. એના આધારે જ આ ગામનું નામ ભીમદેવળ પડ્યું. આ મંદિરની સ્થાપના ઈસવીસન 9માં થઈ હોવાનું માનવામાં આવે છે. આ મંદિર તેની પ્રાચીન સ્થાપત્ય કળા અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. આ મંદિરમાં અગ્નિ દિશામાં પગથિયા આવેલ છે. આ મંદિરનું પ્રવેશદ્વાર છતવાળું છે. આ મંદિરનો એક વિશાળ 8 સ્તંભવાળો મંડપ આવેલ છે. એના ગર્ભગૃહમાં સૂર્યની પત્ની રજની અને નિશા પ્રભાની સ્વાગતમાં ઊભેલી પ્રતિમાઓ આવેલી છે. આ મંદિરનું બાંધકામ નાગર શૈલીમાં થયેલું છે. આ મંદિર હાલ તો ભગ્ન અવસ્થામાં છે. જૂના સમયમાં આ મંદિર બારવટિયાના સંતાવાની જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ગામની શાંતિભર્યા વાતાવરણમાં આવેલું ભીમદેવળ મંદિર પ્રાચીન ઐતિહાસિક વારસાનું અમૂલ્ય ખજાનો છે. ભીમદેવળ માત્ર ધર્મસ્થળ જ નથી, પરંતુ સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર પણ છે. તે શ્રદ્ધાળુઓ અને ઇતિહાસપ્રેમીઓ બંનેને આકર્ષે છે. આ પ્રાચીન ચમત્કાર સમયના બધા પરીક્ષણો પાસ કરી ચૂક્યું છે અને આપણને પ્રાચીન વારસાની ઝલક અને કથાઓમાં જોડે છે. ભીમદેવળ ખરેખર એક અનમોલ ઘરો છે. ભલે તમે શ્રદ્ધાળુ હો, ઇતિહાસપ્રેમી હો કે એક રસિયાળ મુસાફર, ભીમદેવળ તમને એક અનોખો અને મનમોહક અનુભવ આપશે. તમારી મુલાકાતની યોજના બનાવો અને આ ચમત્કારને પોતાને જોવા આવો. હવે આપણે પહોંચી ગયા છીએ પ્રાચી તીર્થધામમાં. કહેવાય છે કે 100 વાર કાશી એક વાર પ્રાચી. પ્રાચી તીર્થ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક પવિત્ર તીર્થસ્થળ છે, જે ભારતના હિન્દુ ધર્મના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ સ્થળ તેની આધ્યાત્મિક પરંપરાઓ અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત છે. પ્રાચી તીર્થનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે અને કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે તેમના પૂર્વજોની શાંતિ માટે અહીં પિતૃકાર્ય કર્યું હતું. પ્રાચી ગામમાં આવેલો પીપળનો વૃક્ષ મોક્ષ પીપળ તરીકે ઓળખાય છે. માન્યતા છે કે આ વૃક્ષના નીચે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસ અને પિતૃપક્ષના દિવસોમાં અહીં ભક્તોની વિશાળ ભીડ હોય છે. અહીં શ્રી માધવરાયજીનું મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. મંદિરમાં ભગવાનની ભવ્ય મૂર્તિ સ્થાપિત છે અને તેનું સ્થાપત્ય કળાની એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જન્માષ્ટમી અને અન્ય તહેવારો પર અહીં વિશેષ આરતી અને પૂજાનું આયોજન થાય છે. અહીં ઘણા બધા શિવ મંદિરો આવેલ છે, જેની શિલ્પકલા અને સૌંદર્ય અદ્ભુત છે. પ્રાચી તીર્થ હિન્દુઓ માટે પિતૃકાર્ય અને શ્રાદ્ધ વિધિઓ માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. પ્રાચીનો ઉલ્લેખ મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓમાં થાય છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણે અહીં પાંડવોને શોધવા અને તેમના પૂર્વજોની આત્મા માટે વિધિ કરવામાં આવેલ હતા. આ સ્થાન ઘણા હજારો વર્ષોથી ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. પ્રાચી તીર્થ હિન્દુ ધર્મના ભક્તો માટે પવિત્ર યાત્રાધામ છે. આ સ્થળ તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વને કારણે ભારતના શ્રેષ્ઠ તીર્થધામોમાં ગણાય છે. પ્રાચી તીર્થની મુલાકાત કરવી માત્ર ભક્તિપૂર્ણ અનુભૂતિ નથી, પરંતુ ભારતીય વારસાની ભવ્યતાનો અનુભવ કરવાનો એક સોનેરી મોકો પણ છે. वंदे मातरम। वन्दे मातरम्।